સૌ મિત્રો અને સ્વજનો, આજે આપણે એક વિશેષ અને અદ્ભુત મુકામ પર આવી પહોંચ્યા છીએ. આજે વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત વાર્તા વૈભવ વિભાગની 1500મી વાર્તા અપલોડ કરવામાં આવી છે. આજ સુધીના દરેક દિવસમાં, દરેક વિડીયોમાં અમે પ્રયાસ કર્યો છે કે દરેક હૃદય સુધી એક સાચી વાત લઈને પહોંચીએ, જે જીવનને સ્પર્શે. 1500 વાર્તાઓ માત્ર શબ્દો નથી, પણ એમાંથી ઘણી વાર્તાઓ કોઈના જીવનને બદલી ગઈ હશે, કોઈને આશા આપી હશે, કોઈને વિચારવા મજબૂર કર્યા હશે. આ બધું શક્ય બન્યું છે તમારા પ્રેમ અને આશીર્વાદથી. ચાલો આજે મળીશું એવી જ એક નવી વાર્તા સાથે, જે છે અમારી વાર્તા નંબર 1500. આજની વાર્તા રાષ્ટ્રની એકતાના સંદર્ભમાં ચિત્ર સ્પર્ધા. મિત્રો, કોઈ એક મોટા શહેરની અંદર કોઈ સારી સંસ્થામાં એક ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી અને એ ચિત્ર સ્પર્ધાનો વિષય એ હતો કે ચિત્રમાં રાષ્ટ્રની એકતા બતાવવાની હતી. એટલે કે ચિત્ર ઉપરથી જ બતાવવાનું કે રાષ્ટ્રને એક રાખવું હોય, એક જ પ્રકારની પરિસ્થિતિમાં બતાવવું હોય તો કેવા ચિત્રો દોરવા. મોટી સંખ્યામાં એવા બધા સ્પર્ધકો, બધાને યોગ્ય વસ્તુ આપવામાં આવી. રંગને, કોઈ બોર્ડને, અન્ય કાગળને, ડ્રોઈંગ બોર્ડને, આ બધું બધાને આપવામાં આવ્યું. અને કોઈ પણ જાતના રેફરન્સ વગર માત્ર જે મુખ્ય ચિત્રના આયોજકો હતા એમણે એમ કીધું કે તમારે એવું ચિત્ર દોરવાનું છે કે જેમાંથી ભાવાર્થ છે અથવા ચિત્રમાંથી નીકળતો અર્થ છે એ રાષ્ટ્રની એકતાનો સંદેશો આપતા હોય. બધાએ એમ થયું કે બહુ સારી વાત છે અને રાષ્ટ્રની એકતાના સંદેશો આપવા માટેના ચિત્રો દોરવાના વાત એ બહુ અગત્યની વાત છે. એટલે કે એનો અર્થ એ થયો કે ખરેખર એ સંસ્થા રાષ્ટ્ર એક હોવું જોઈએ, રાષ્ટ્રમાં સમાનતા હોવી જોઈએ, રાષ્ટ્રમાં સમભાવ હોવો જોઈએ, રાષ્ટ્રમાં સમાનતાની ભૂમિકા ઉપર માણસો રહેવા જોઈએ. અને આ પ્રકારની ભૂમિકા ઉપર એક સંદેશો સમાજને આપવા માટે આ બધા પાસે ચિત્રો દોર્યા. બધાએ દોરી લીધા, તૈયાર થઈ ગયા. ચિત્રો આવ્યા, એક પછી એક ચિત્રો જે એના પોતાના જે ચિત્રોના નિરીક્ષકો હતા અથવા તો જે કોઈ માનો કે એના માટે નિર્ણય કરનારા હતા એ બધાને આપે છે. એક પછી એક જોવે છે. ચિત્રો બધા સુંદર હતા, બધા સુંદર હતા, એકદમ મજાના. અને એમ થયું કે ખરેખર આ બધા ચિત્રો છે એનું જો પ્રદર્શન રાખવામાં આવે તો ખરેખર આપણા રાષ્ટ્રને આપણે એક કરવા માટેનો સંદેશો બધાને આપી શકાય. પણ એ તો પછીની વાત થઈ. આમાં તો એને ઇનામ આપવાનું હતું, પહેલું, બીજું ને ત્રીજું, 3 ઇનામ. એટલે બધાને એમ થયું કે હવે આપણે કેવી રીતે ઇનામ આપવું. એટલે પહેલાં બધાએ એને એક માણસને પહેલું એમ કીધું કે આ જે ચિત્ર છે એને 3જો નંબર આપવામાં આવે છે. જેની ઉંમર મોટી હતી અને એ ચિત્રમાં એમ હતું કે ઘરની અંદર કુટુંબમાંથી બહાર નીકળીને આપણા પડોશીથી આગળ જઈ અને ગામની ભૂમિકાથી આગળ જઈ અને શહેરની ભૂમિકા, અને એ બધી જ બાબતો એક પછી એક જ ચિત્રમાં બહુ સારી રીતે દોરી હતી. એટલે કે કુટુંબ છે એમાં જો એકતા હોય, તો બધા જ કુટુંબોમાં જો એકતા હોય તો સમાજમાં એકતા રહે, અને જો સમાજમાં એકતા રહે તો આ રાષ્ટ્રમાં પણ એકતા રહે. એવી વાત એને કહેવાની હતી. બધાએ તાલીઓ પાડી. ખરેખર આ તો 3જો નંબર જો આવતો હોય તો હજી બીજો ને પહેલો નંબર તો કેવા હશે. પછી બીજા નંબર કોને આપો?
ઘણી ચર્ચાને અંતે નક્કી કર્યું કે આ ચિત્ર છે ને બીજો નંબર આપવામાં આવે છે. અને ચિત્ર એ હતું કે રાષ્ટ્રમાં જેટલા ધર્મો છે, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, અન્ય ક્રિશ્ચન, બધા જ ધર્મો જેટલા હતા એ બધાના ધર્મોના અનુસંધાનના જે પ્રતીકો હોય એનું એક ચિત્ર બનાવી અને એક આખો ભાગ બતાવ્યો. એટલે કે એ ચિત્રનો સંદેશો એમ હતો કે બધા જ ધર્મોએ એક જો થાય તો જ રાષ્ટ્ર એક બને. હવે સૌથી પહેલો નંબર આવવાની વાત છે. પહેલો નંબર માટે બધાને ખૂબ હતું કે હવે તો આ તો કદાચ કલ્પના પણ નહીં કરી શકાય એવી હશે. અને એ જે હતું એ જે ચિત્ર પસંદ કરવામાં એક રાજકીય માણસ હતા. અને એમાં બધા જે ચિત્રો હતા એમાં રાષ્ટ્રના જેટલા પક્ષો હતા એ બધાય પક્ષો એના જે ચિત્રો કહી શકાય, જેમ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અન્ય પ્રકારના હોય, એ બધાના ચિત્રો હોય. ભાજપના કમળ હોય કે આ પ્રકારે હાથ હોય કે એ પ્રકારે. તો એક રાજકીય પક્ષોના બધા જ ચિત્રો દોરેલા હતા. અને એમાં સંદેશો એ હતો કે જો બધા જ પક્ષો એક થાય તો રાષ્ટ્ર છે એ ઉત્તમ બની શકે, શ્રેષ્ઠ બની શકે અને રાષ્ટ્ર સમભાવ ઉત્પન્ન કરી શકે, સમાનતા ઉત્પન્ન કરી શકે. મિત્રો, આપણે વિચાર માગી લઈએ એવી ભૂમિકા છે. આ જ વાત પૂરતી છે એવું મારો કહેવાનો અર્થ નથી, પણ માત્ર તમે કુટુંબમાંથી સમાજ એ બધા એક થશે તો પણ કદાચ એવું બની શકે કે આપણે સાવ સમાનતાની ભૂમિકામાં નહીં જઈશું. કદાચ ધર્મો એક થઈ જશે તો પણ નહીં થઈ શકે, એ બીજામાં આવે છે. પણ જો ખરેખર પક્ષો જો વિચારસરણી એક કરે અને બધા જ પક્ષોનો ઉદ્દેશ માત્ર એક જ હોય છે કે રાષ્ટ્રને ઊંચે લઈ જવું. બધા જ પક્ષનો એક જ ખ્યાલ હોય કે રાષ્ટ્રમાં ઉત્તમ સંપત્તિ ઊભી કરવી. બધાનો ઉદ્દેશ એક જ હોય કે રાષ્ટ્રમાં ખૂબ ઊંચું શિક્ષણ આપવું. આ બધી બાબતો જો હોય તો ખરેખર સમાજ એક બની શકે. જોકે ત્રણ બાબતો એક જ છે. આપણા સંતાનોને આ વાત કદાચ કાલ્પનિક વાત લાગે છે, પણ તેમ છતાં પણ આ વાતનો અર્થ એટલો મોટો છે કે આપણા જીવનમાં ખરેખર કુટુંબથી માંડી અને સમાજ સુધી પણ એકતા હોવી જોઈએ. બધા ધર્મોની ભૂમિકા પણ શક્ય ત્યાં સુધી એક જ સિદ્ધાંત પર જવી જોઈએ. અને છેલ્લે બધા જે ખરેખર રાજકીય પક્ષો છે એના મહત્વના સિદ્ધાંતો પણ એક જ પ્રકારના હોવા જોઈએ. એમ આ વાર્તા આપણને એમ કહે છે. સૌ કોઈ આ વાર્તાને ખૂબ ગંભીરતાથી વિચારો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.